આજ રોજ ગૃહ વિભાગ દ્વારા ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી મારફતે તમામ જિલ્લાના તમામ સરકારી વકીલો, ડૉક્ટરશ્રીઓ, પોલીસ અધિકારીઓ તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મામલતદારશ્રીઓ, જે પ્રોસિક્યુશન વિંગ જેના મૂળ જે પાયાની જે ચારે ચાર સ્તંભો છે તેઓનો આજરોજ એક સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં તમામ વિંગની અધિકારીઓ દ્વારા જે ઇન્વેસ્ટિગેશનની અંદર જે ક્ષતિ રહી જાય છે અને તેનો સીધો ફાયદો આરોપીને મળતો હોય છે. ક્યાંક ને ક્યાંક નાની નાની ભૂલો, બેદરકારીને કારણે પ્રોસિક્યુશન પોતાનો કેસ સાબિત નથી કરી શકતો અને કન્વિક્શન રેટ ઓવરઓલ ગુજરાતનો જોઈએ તો એ કન્વિક્શન રેટમાં વધારો થાય તે માટે સૌનું નોલેજ વધે, સૌ આ રીતે પોતાની ભૂલોને ટાળે, ક્ષતિઓ દૂર કરે તે માટે આ આયોજન કરેલું છે તાલીમ વર્ગનું. આ આયોજન ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી દ્વારા દર વર્ષે કરવામાં આવે છે, ઝોન વાઇઝ કરવામાં આવે છે. નડિયાદ ઝોનની અંદર આણંદ તથા ખેડા જિલ્લો બંને છે. દર વર્ષે આ બંને જિલ્લાનો આ રીતે સંયુક્ત તાલીમ વર્ગ યોજવામાં આવે છે. આ તાલીમ વર્ગમાં અધિકારીઓ, બંને જિલ્લાના અધિકારીઓ હાજર રહેતા હોય છે. આજરોજ આ કાર્યક્રમની શોભા વધારવા માટે ખેડા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કોર્ટના માનનીય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી પરવીન કુમાર સાહેબ તથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી H.A. ત્રિવેદી સાહેબ નાઓ વિશેષ ઉપસ્થિત રહેલા તથા સરકાર તરફ ગાંધીનગરથી ગૃહ વિભાગ તરફથી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરીના ઇન્ચાર્જ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન શ્રી રાવ સાહેબ પણ વિશેષ ઉપસ્થિત રહેલા છે. આજ રોજ જે તાલીમ કાર્યક્રમ જે છે તે ખાસ કરીને પોસ્કો એક્ટ તથા NDPS એક્ટ તેમજ મામલતદાર શ્રી દ્વારા જે કરવામાં આવતું ડાઇંગ ડિક્લેરેશન છે, ઓળખ પરેડ છે, તેવા વિષયો આજરોજ આવરી લીધેલા છે. આ વિષયોની અંદર જ્યારે ઓળખ પરેડ કરવામાં આવતી હોય છે ત્યારે આરોપીનો ચહેરો પહેલેથી જ લોકો સામે, પબ્લિક સામે કાં તો ફરિયાદ પક્ષ સામે ન આવી જાય તેવી વિશેષ કાળજી, આવા નાના નાના ઘણા બધા મુદ્દાઓ છે એ મુદ્દાઓનું છણાવટ માનનીય શ્રી રાકેશભાઈ રાવ સાહેબ તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે કરેલું છે. આજરોજ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર તરફથી બૃહદ ખેડા જિલ્લો એટલે કે નડિયાદ અને આણંદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલાત કરતા તમામ સરકારી વકીલ સાહેબો, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર સાહેબશ્રીઓ, મેડિકલ ઓફિસરશ્રી તથા પોલીસ અધિકારીઓનું નાર્કોટિક્સ એક્ટ, પોક્સો એક્ટ તથા નકશા અને ઓળખ પરેડના પંતામાં વિશેનું જે તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. કાયદામાં જે પ્રોવિઝન્સ છે, તપાસ કરનાર અમલદારમાં એ પ્રોવિઝનના કારણે કે કોઈ પણ ભૂલના કારણે તપાસમાં ખામી રહી જાય છે અને એનો લાભ સીધો આરોપીઓને મળે છે. એ ખામીઓ નિવારવા માટે આ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવે છે. હજુ તો સેશન્સ બાકી છે, પણ તપાસ કરવામાં જે કંઈ ખામીઓ રહે છે, સ્પેશિયલ કાયદામાં જે મેન્ડેટરી પ્રોવિઝન છે એનું બ્રીચ ન થાય અને બ્રીચ થાય તો આરોપીઓ લાભ ન લઈ જાય એની તાલીમ આપવામાં આવનાર છે.